એનો ચહેરો મેં લોકોની સમક્ષ રાખ્યો. એ ચહેરો આજે બધાની સમક્ષ ખુલ્લો પડી ગયો છે અને તમામ લોકોને ખબર છે કે ગોંડલના પાટીદારો છે અને બીજા સમાજના લોકો પણ છે એ ક્યાંક ને ક્યાંક ડરના અને ભયના માહોલમાં જીવી રહ્યા છે. આજે તમામ લોકોએ ગોંડલની ચર્ચા કરી એટલે એક એ વાતની પણ ખુશી છે કે જે મારી વાત હતી, મારો જે મુદ્દો હતો, એક આજ વૈચારિક ક્રાંતિમાં પરિવર્તિત થયો છે. ગોંડલ પાટીદારોનો રાજકીય એજન્ડા છે અને ખાસ કરીને તમે બધા જે છો લીડર્સ, યુવા લીડર્સ, રાજકીય એજન્ડા કરતાં પણ જ્યાં જ્યાં પણ ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ એવો અન્યાય થતો હોય ત્યારે અમે લોકો બધા એક થઈને અવાજ ઉઠાવતા હોઈએ છીએ. અને ગોંડલની ઘટના પણ તમે જોઈ હશે. રાજકુમાર જાટની વાત હોય કે પછી દલિત સમાજના યુવાનની વાત હોય કે પછી પાટીદાર સમાજના યુવાન ઉપર જે અત્યાચાર થયો હતો એની વાત હોય. જ્યારે જ્યારે આવા અત્યાચાર થયા છે ને ત્યારે અમે લોકો એક થઈને બહાર આવ્યા છીએ. તો આજે પણ મને એવું લાગે છે કે ક્યાંક હા બની શકે કે આ મુદ્દો આગળ જતાં કંઈક રાજકીય બને. વિનુભાઈ શિંગાળાની પ્રતિમા વિશે તમે કેટલાય સમયથી લડાઈ લડી રહ્યા છો, તો એનો કોઈ મુદ્દો ચર્ચિત થયો? એ ક્યાં પહોંચી વાત? વિનુભાઈ શિંગાળાની મૂર્તિ હવે ટૂંક સમયમાં બનીને આવશે અને આજની જે મિટિંગ હતી એના પછી મને એટલો વિશ્વાસ આવી ગયો છે કે મારો સમાજ એક થઈ અને જ્યારે મૂર્તિનું પ્રસ્થાપિત કરવાનો સમય જ્યારે આવશે, જ્યારે અમે તારીખ જાહેર કરશું ત્યારે મારો સમાજ ત્યાં મારી સાથે ઊભો હશે.